રવિ શાસ્ત્રી નથી ઈચ્છતા કે જસપ્રીત બુમરાહ કેપ્ટન બને। જી હા દોસ્તો, રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આ ફોર્મેટમાં નવા કેપ્ટનને લઈને એક નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। રોહિત શર્મા પછી કેપ્ટન તરીકે ફક્ત એક નહીં પરંતુ 4 નામોની ચર્ચા ચાલી રહી છે। આમાં શુભમન ગિલ, રિષભ પંતના નામ સૌથી વધુ ચર્ચામાં છે। એવું માનવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલનું નામ લગભગ નક્કી છે, પરંતુ કેપ્ટનશીપની રેસમાં જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે। સુનિલ ગાવસ્કર, રવિચંદ્ર અશ્વિન અને સંજય માંજરેકર જેવા દિગ્ગજ ખેલાડીઓ જસપ્રીત બુમરાહને ટેસ્ટ કેપ્ટન તરીકે જોવા માંગે છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીના મત અલગ છે। રવિ શાસ્ત્રીએ આઈસીસી રિવ્યુમાં કહ્યું કે ભારતીય ટીમને આવા નવો અભિગમ અપનાવવાની જરૂર છે। આવી સ્થિતિમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમના કેપ્ટનની પસંદગી કરવી જોઈએ। આ મામલે રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપનો બોજ જસપ્રીત બુમરાહ પર ન નાખવો જોઈએ। તેના બદલે શુભમન ગિલ, રિષભ પંત જેવા યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ, જેમની પાસે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે। અને રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું કે મારા માટે ઓસ્ટ્રેલિયા પછી જસપ્રીત બુમરાહ સ્વાભાવિક પસંદગી હોત, પરંતુ હું નથી ઈચ્છતો કે જસપ્રીતને કેપ્ટન બનાવવામાં આવે અને પછી તમે તેને બોલર તરીકે ગુમાવો। તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।